પહોંચતા શંકા ના થાય તો શું થાય? એક તો તમે રૂમમાં વાત કરવા નહોતા માંગતા અને પછી અહીંયા અત્યારે કોની સાથે વાત કરી રહ્યા હતા એ પણ નથી કહેવા માંગતા. જો ને રૂમમાં નેટવર્ક નથી આવતું એટલે અહીં આવ્યો. અચ્છા, નેટવર્ક નહોતું. મને તો ક્યારેય આ પ્રોબ્લેમ નથી થયો અને આપણા બંનેનું કાર્ડ પણ સેમ જ કંપનીનું છે ને. બાપરે, આજે તો મારી પત્ની તરીકે નહીં પણ તું એક પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે વાત કરી રહી છે મારી સાથે. પહોંચતા તમારે ના કહેવું હોય તો ના કહો, પણ આ રીતે વાતને ના છુપાવો. અને છુપાવી જોઈએ તો ઓકે સર, તું નોર્મલી ડ્યુટી પરથી આવે છે ત્યારે હું તને ચા માટે પૂછું છું ને. આજે ઇલેક્શન હતું તો મેં સવારથી સરખી રીતે ચા જ નથી પીધી યાર. સારું, હું ચા બનાવી લાવું છું. ચા પીધા પછી કહેશો કે હમણાં કહો છો? કોણ છો તમે? અરે છો કોણ? અમે કોણ છીએ તમને કહ્યું નથી લાગતું? એમાં એમનો કોઈ વાંક નથી, અમે જ એમને ના કહ્યું છે. એનીવે મિસ્ટર હર્ષવર્ધનસિંહ, હાઉ આર યુ? કોણ છે તું? કોણ છે? અને કોનો માણસ છે? બોલ, કોને મોકલ્યો છો તને? બોલ, કોના કહેવાથી કિડનેપ કર્યો છે મને? કેદારનો કહેવાથી કિડનેપ કર્યો છે? હા સર, તમે મળ્યા હર્ષવર્ધન સરને? કેદા, વોટ ઇઝ ધીસ? તમે મને કિડનેપ કરાવ્યો છે? નો સર, તમારું કિડનેપિંગ નથી થયું, પણ તમારી સાથે એમને વાત કરવી હતી. કેદા, જસ્ટ શટ અપ. આખી રીત છે વાત કરવાની. સોરી ફોર યોર ટ્રબલ. તમે એક કામ કરો, એમની સાથે વાત કરો એટલે તમે સમજી જશો. કોણ છે આ માણસ? એ માણસ મિસ્ટર નાયક છે. અરે કોણ છે મિસ્ટર નાયક? આઈબીમાં છે. આગળની ઓળખાણ એ જ તમને આપશે, ઠીક છે? સોરી, આર યુ ઓકે? ઇટ્સ ઓકે. ઓકે. ફોર્મર એસીપી હર્ષવર્ધનસિંહ, તમે એક બાહોશ પોલીસ ઓફિસર, બ્રેવ એન્ડ ઇન્ટેલિજન્ટ. અમે તમારા પર વોચ રાખતા હતા, પણ આજે પ્રત્યક્ષ અનુભવ થઈ ગયો. સાચે જ તમારા વિશે જે કંઈ સાંભળ્યું હતું એ ખોટું નહોતું. તમે અમારા માટે બેસ્ટ પર્સન છો. મિશન શું છે? ઓહ, ધાર્યા કરતાં વધારે ઇન્ટેલિજન્ટ છો તમે. આઈ એમ ઇમ્પ્રેસ. મિશન શું છે એ કહેશો પ્લીઝ?
ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ એમ વેરી સોરી કે મારે તમને કિડનેપ કરવા પડ્યા. પણ શું છે કે આ મારી સ્ટાઇલ છે. મારી સ્ટાઇલ મને મોંઘી પડી ગઈ. સોરી. ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. એનીવે, મિશન એ છે કે આઈબીને ઇન્ફોર્મેશન મળી છે કે એક આતંકવાદી સંગઠન બ્લાસ્ટ કરવાનું છે ક્યાં? અમદાવાદમાં. દુશ્મને ચાલાકી વાપરીને આપણા દેશના અમુક લોકોને બ્રેઇન વોશ કરીને આ કામ કરવા માટે તૈયાર કર્યા છે. એ લોકો કોણ છે એ શોધવાનું કામ આપણું. પીપર સેલ્યુનો. યસ સર, બટ વાય મી? મેં તમને પહેલાં જ કહ્યું, તમે બાહોશ ઓફિસર, બ્રેવ અને ઇન્ટેલિજન્ટ છો. આ પહેલાં તમે ઘણા મિશન પાર કર્યા હશે અને સક્સેસફુલી પાર કર્યા હશે. અને બીજું એક કારણ એ છે કે તમે ક્યાંય એક્સપોઝ નથી થયા. આમ તો આ દેશમાં ઘણા બધા ઓફિસર છે, પણ અમે તમારી પસંદગી એટલા માટે કરી છે કારણ કે આ દેશને તમારી જરૂરત છે. સર, અત્યારે પણ હું દેશની સેવા કરી જ રહ્યો છું. કદાચ તમને ખબર નહીં હોય પણ હું ખેડૂત બજાર સમિતિની ચૂંટણી લડી રહ્યા છો અને તમે જીતી પણ જશો અને આ જ તમને તમારો ગોલ લાગતો હશે. બટ ફોર મી યુ આર ટ્રેન્ડ કોપ. આપણા દેશે તમારામાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને એને અમે વેડફવા નથી માંગતા. ઓફકોર્સ તમે પણ એવું જ ઈચ્છતા હશો. વન્સ અ કોપ ઓલવેઝ કોપ. જેનું તાજું ઉદાહરણ મેં હમણાં જ જોયું. વન્સ અગેન સોરી સર. ઇટ્સ ઓકે. બટ સર, આટલા ઓછા સમયમાં હું 24 કલાકનો સમય આપું છું તમને. સર, મારે કોઈ પણ ડિસિઝન લેતા પહેલા એકવાર મારી પત્ની સાથે આ વિષય પર ચર્ચા. નો, આપણી વચ્ચે જે વાત થઈ છે એ તમારે કોઈને કરવાની નથી. ના તમારા પત્નીને, ના અમરબાને, કોઈને નહીં. બટ સર, પહોંચતાર કહો છો કે નહીં? તને હું કેવી રીતે કહું કે સર, હું ક્યારેય ખોટું નથી બોલતો અને આજે એ જ પરિસ્થિતિ મારી સામે આવીને ઊભી છે. હું શું કરું? હવે બહુ થયું હો પહોંચતાર. સર, હું કહું છું તને, બસ. હું બધું કહું છું તને, પણ કે સર, હું જે કંઈ પણ કહું ને એ ખાલી આપણા બંને વચ્ચે રહેવું જોઈએ, પ્લીઝ. ઓકે? ઓકે સર, વાત એમ છે કે પહોંચતાર કેટલું સસ્પેન્સ ક્રિએટ કરશો? બોલો ને. સર, મને એક સપનું આવ્યું હતું. એવું સપનું? એ જ કે આપણા ખેતરની પાછળ છે ને એક બાબા છે, એમને મને ઇલેક્શનના દિવસે મળવા માટે બોલાવ્યો હતો. એક મિનિટ, તમે ક્યારથી આવી બધી વાતોમાં વિશ્વાસ કરતા થઈ ગયા? મારી સાથે ક્યારેક ક્યારેક આવું થાય છે એટલે વિશ્વાસ કરું છું કોક વાર. પહોંચતા હું તમને બહુ જ સારી રીતે ઓળખું છું. હવે મને સાચે સાચું કહો કે તમે ક્યાં ગયા હતા? અરે કેસર, કહ્યું તો ખરી. એટલે હું તમારી આ વાત ઉપર વિશ્વાસ કરી લઉં એમ? આઈ થિંક કરી જ લેવો જોઈએ. કેસર, હું ક્યારેય ખોટું બોલ્યો છું? ના. બસ તો પછી કેસર તું બેસ, હું ચા બનાવી લાવું. પહોંચતા સોરી, બટ આ વાત મારા ગળેથી નથી ઉતરી રહી. હવે કહો કે તમે ક્યાં ગયા હતા? આપણી વચ્ચે જે વાત થઈ છે એ તમારે કોઈને કરવાની નથી. ના તમારા પત્નીને, ના અમરબાને. કેસર, આ શું કરી રહી છે તું? તમે હમણાં જે સપનાવાળી વાત કરી એ ફરીથી કહો. કેસર, આ તો બહુ ફિલ્મી છે યાર.
હા છું તમને મારા સમજે બોલો